વહુ રોજ પોતાની સાસુને અપમાનિત કરવા માટે કામચોર, ગામણિયણ એવા અનેક શબ્દો કહી અને તેને અપમાનિત કરતી હતી. પરંતુ એક દિવસ જ્યારે તેને પોતાની સાસુની સાચી હકીકત ખબર પડી ત્યારે તેની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા અને તે સીધી જ તેના ચરણોમાં પડી ગઈ. દોસ્તો, એક અમદાવાદ શહેરના શાંત વિસ્તારમાં મહેશનું એક નાનકડું, સાદું અને પ્રેમથી ભરેલું ઘર હતું. આ જ ઘરમાં રહેતા હતા એક વનિતાજી. ઉંમર લગભગ 75 વર્ષ. તેના વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓ છતાં તેની આંખોમાં અદ્ભુત શાંતિ અને હૃદયમાં અપાર મમતા હતી. આ વનિતાજીની એક ખાસ આદત હતી કે તે દરરોજ સવારે સૌથી પહેલાં ઉઠી અને કોઈને પણ તકલીફ ન પડે એમ મોટું બધું કામ ધીમેથી રસોડામાં જઈ અને મોટા ભાગનું બધું કામ તે પોતાની જાતે બનાવી દેતા હતા. ત્યારે તે ચા બનાવતા અને ઘરના નાના મોટા બધા કામ પોતે જ કરી લેતા. પરંતુ તેમની વહુ માનસીને આ બધું ક્યારેય ગમતું ન હતું. તે રોજ ને રોજ કોઈક ને કોઈક વાત પર તે સાસુને અપમાનિત જ કરતી રહેતી હતી. એક સવારે પણ એવું જ બન્યું. માનસીએ ગુસ્સાથી કહ્યું કે મમ્મીજી, આટલી વાર કેમ લાગે છે તમને ચા લાવવામાં? તમને સમયની કોઈ સમજ છે કે નથી? ત્યારે માનસી આવું ગુસ્સાથી બોલે છે છતાં વનિતાજી શાંતિથી કહ્યું કે બેટા, હજી તો 5:30 જ વાગ્યા છે. વિચાર્યું હતું કે થોડી વાર પછી તને આપી દઉં, પણ માનસીનો ગુસ્સો તો ખૂબ જ વધતો જ ગયો. તમારી આ ગામડાની આદતો હજુ કોઈ દી ગઈ નથી. શહેરમાં પણ રહીને તમે ગામડિયન જેવો જ વ્યવહાર કરો છો. આ શબ્દો વનિતાજીના દિલને ચીરી નાખતા હતા, પણ તે શાંત જ રહેતા હતા અને નિરાતે બોલ્યા કે લે બેટા, આ ચા તું પી લે. દિવસ પસાર થતો ગયો. ક્યારેક તો તેની વહુ તેના શાકમાં ખામી કાઢતી, ક્યારેક કપડાં તે હાથથી ધોવા જાય તો તેમાં પણ તેને ટોણા મારતી હતી. અને આ માનસીને લાગતું કે તેની સાસુ જ આ ઘરની સૌથી મોટી સમસ્યા છે, પરંતુ તેની સાસુ થકી જ આખું ઘર ચાલતું હતું. પોતે તો રોજ તેની સાસુને કામ જ ચીંધ્યા કરતી હતી. સાંજે જ્યારે મહેશ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેના ચહેરા પર ખૂબ જ ચિંતા દેખાતી હતી. તેણે કહ્યું કે કંપનીની હાલત સારી નથી. કદાચ આવતા મહિનેથી મારી નોકરી પણ જઈ શકે છે. આ સાંભળીને પણ માનસીએ મહેશને બદલે સીધો દોષ તે પણ વનિતાજીને જ આપ્યો અને કહેવા માંડી કે જો તમારી માએ તમને સારી રીતે ઉછેર્યા હોત ને તો આજે આવી નાની નોકરી તમને ના હોત. રસોડામાં ઊભેલી આ વનિતાજીના હાથ તો જાણે સાવ થંભી જ ગયા. તેની આંખોમાંથી તો આંસુની ધારા વહેવા લાગી. છતાં પણ તે એક શબ્દ પણ ના બોલી અને આ બધું સાંભળ્યા જ રાખતી હતી. એ જ સમયે ઘરની બહાર એક મોંઘી કાળી કાર આવી અને ઊભી હતી. કારમાંથી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉતર્યો અને સીધો ઘરમાં આવ્યો. અને જ્યારે મહેશ કંઈ પણ સમજે એ પહેલાં જ તે વ્યક્તિ વનિતાજીના ચરણોમાં ઝૂકી ગયો અને તેને પગે લાગ્યો. અને ત્યારે તે શાંત અવાજે બોલ્યો કે માં, તમે મને ઓળખ્યા? વનિતાજીએ તો ધ્યાનથી તે વ્યક્તિને જોયો અને નિરાતે કહેવા લાગ્યા કે બેટા, ચહેરો તો ઓળખીતો લાગે છે પણ યાદ નથી આવતું. તે વ્યક્તિની આંખો તો ભીની થઈ ગઈ હતી અને કહેવા લાગ્યો કે માં, હું હિરેન છું, હિરેન મોદી. ત્યારે આ વનિતાજીના ચહેરા પર ઓળખાણની તો ખુશી જ છવાઈ ગઈ. અરે હિરેન, તું? ત્યારે આ મહેશ અને માનસી તો આશ્ચર્યમાં પડી ગયા કે આટલો મોટો ઉદ્યોગપતિ તેમની સાસુને માં કહી અને પગે કેમ લાગી રહ્યો હતો. એ તો વિચારમાં જ પડી ગયા હતા. ત્યારે આ હિરેન ભાવુક અવાજમાં કહ્યું કે માં, વર્ષો પહેલાં હું અનાથ હતો. રહેવાનું ઘર પણ નહોતું, ખાવા માટે
મારી પાસે પૈસા પણ નહોતા. એ સમયે તમે મને આશરો આપ્યો, જમાડ્યો અને પોતાના ઘરેણાં વેચી અને મારા ભણતર માટે તમે મને પૈસા આપ્યા હતા. આ શબ્દો સાંભળતા જ તો માનસીનો ચહેરો તો સાવ ફીકો પડી ગયો. જે સ્ત્રીને રોજ તે અપમાનિત કહેતી હતી અને ગામડિયન કહીને તેને અપમાનિત કર્યા કરતી હતી, એ જ સ્ત્રીએ પોતાના દાગીના વેચીને એક અજાણ્યા યુવાનનું ભવિષ્ય બનાવી દીધું હતું. ત્યારે આ હિરેન વનિતાજીના ચરણોમાં માથું ઝુકાવીને કહ્યું કે માં, આજે હું જે કંઈ છું એ બધું ફક્ત તમારા ત્યાગ અને આશીર્વાદના કારણે જ બન્યો છું. આ સાંભળી અને આખું ઘર મૌનમાં ડૂબી ગયું. ત્યારે હિરેન રાહુલમાં જ્યારે આવે છે અને મોટો નિર્ણય કરે છે અને મહેશને કહે છે કે માનસીને પોતાની સૌથી મોટી ભૂલનો આ પછી પછતાવો થાય છે. જે માનસી અને મહેશ ખૂબ જ પછતાય છે અને રૂમમાં થોડી ક્ષણો સુધી તો ગાઢ શાંતિ છવાઈ જાય છે. પછી હિરેને જ્યારે મહેશ તરફ જોઈને કહ્યું કે મહેશ, મને ખબર પડી છે કે આ દિવસોમાં તારી નોકરી પણ જોખમમાં છે. ત્યારે મહેશ આશ્ચર્યથી બોલી ઉઠ્યો અને કહ્યું કે હાજી, કંપનીની હાલત સારી નથી. ત્યારે હિરેન સ્મિત સાથે કહ્યું કે તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મારી કંપનીમાં મારે એક ઈમાનદાર અને મહેનતુ માણસની જરૂર છે અને મને લાગે છે કે તું એ જવાબદારી માટે યોગ્ય છે. આ શબ્દો સાંભળીને તો મહેશની આંખોમાં આનંદના આંસુ આવી ગયા અને તમે મને તમારી કંપનીમાં નોકરી આપશો તેવા શબ્દો એના મોઢેથી સરી પડ્યા. ત્યારે હિરેન હસીને બોલ્યો કે નોકરી નહીં, હું તો તને જવાબદારી આપી રહ્યું છું. તને ડિગ્રીથી નહીં પરંતુ સંસ્કાર અને મહેનતથી માણસ મોટો બને છે અને મને મારી આ માની પરવરિશ પર પૂરો વિશ્વાસ છે. આ સાંભળીને તો વનિતાજીની આંખો સાવ ભીની થઈ ગઈ અને તેમણે નમ્રતાથી કહ્યું કે બેટા, મેં તો ફક્ત એક માનવતા નિભાવી હતી. ત્યારે હિરેને જવાબ આપતા કહ્યું કે માં, આજના સમયમાં માનવતા જ સૌથી મોટું ધન છે. તે પછી તેણે કંપનીના જે દસ્તાવેજો હતા તે મહેશને આપ્યા અને કહ્યું કે તું આ બધું આરામથી વાંચી લે. જો તને બધું યોગ્ય લાગતું હોય તો આવતા અઠવાડિયાથી તું કામ શરૂ કરી શકે છે. ત્યારે મહેશ ધ્રુજતા હાથોથી એ ફાઇલ લેતા બોલ્યો, સર, આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. ત્યારે મહેશે તરત જ કહ્યું, હિરેન મહેશને કહે છે કે આ મારો ઉપકાર નથી, આ તો મારી માનો અધિકાર છે. થોડી વાર પછી વિરલ અને હિરેન અને વનિતાજીના ચરણોમાં તે ફરી નમ્યો અને ત્યાંથી તે ફરીથી વિદાય લઈ અને નીકળી ગયો. તેની કાર આંખોથી ઓજલ ફટાફટ થઈ ગઈ, પણ ઘરમાં એક અલગ જ શાંતિ છવાઈ ગઈ હતી. આ વખતે તે શાંતિ પસ્તાવાની હતી. જ્યારે માનસી ધીમે ધીમે વનિતાજી તરફ આગળ વધી અને તેના પગ પણ ધ્રુજી રહ્યા હતા અને એની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તે વનિતાજીની સામે ઊભી રહી અને ધ્રુજતા અવાજે બોલી કે મમ્મીજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જ્યારે આ પહેલી વાર આવું મહેશે પોતાની પત્નીના અવાજમાં સાચો પસ્તાવો અનુભવ્યો અને માનસી બોલતી રહી, હું રોજ તમને અવનવા શબ્દો બોલી કામચોર કહી રહી, પણ આજે મને સમજણ આવી છે કે અસલી ગવાર તો હું જ હતી. આટલું બોલીને તે પોતાની જાતને ના રોકી શકી. તે સીધી જ વનિતાજીના ચરણોમાં પડી ગઈ અને જોર જોરથી રડતા તેણે કહ્યું કે મમ્મીજી, તમે મને માફ કરી દો. મેં તમને ક્યારેય પણ સમજવાનો પ્રયત્ન જ ન કર્યો. તમે અજાણ્યા માણસનું ભવિષ્ય બનાવી દીધું અને હું દરરોજ તમારું જ અપમાન કરતી રહી હતી. ત્યારે મહેશની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તે બોલ્યો કે માં, હું પણ એટલો જ દોષી છું. ઘણી વખત બધું જોઈને પણ હું ચૂપ રહ્યો. મારી ચૂપ્પી પણ તમારા અપમાનની ભાગીદાર હતી. ત્યારે વનિતાજીએ
બંનેને પ્રેમથી ઊભા કરી અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું કે બેટા, માણસથી ભૂલ થઈ જાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારી લે એ જ સૌથી મોટો ગુણ છે. ત્યારે માનસીએ રડતા પૂછ્યું કે મમ્મીજી, મેં તમને તો આટલું બધું કહ્યું છતાં તમે ક્યારેય મને વળતો જવાબ કેમ ન આપ્યો? ત્યારે વનિતાજી હળવું સ્મિત કરીને બોલ્યા કે બેટા, જવાબ આપવાથી સંબંધો તૂટી જાય છે, જ્યારે ઘણી વખત ચૂપ રહેવાથી પણ સંબંધો બચી જાય છે. આ શબ્દો બંનેના હૃદયને સ્પર્શી ગયા અને વનિતાજીએ આગળ કરતાં કહ્યું કે યાદ રાખજો, જે ઘરમાં વૃદ્ધ માતા પિતાનું સન્માન થાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ પોતે જ આવીને કાયમ વસે છે. આ માનસીએ હાથ જોડીને કહ્યું કે મમ્મીજી, આજથી આ ઘરમાં સૌથી પહેલાં તો તમારું જ સન્માન થશે. મહેશ પણ દ્રઢ અવાજમાં કહ્યું કે માં, આજ પછી આ ઘરમાં તમારું અપમાન હું ક્યારેય નહીં થવા દઉં. તે દિવસ પછી એ નાનકડા ઘરની આખી હવા જ બદલાઈ ગઈ. તેનો જ્યાં મહિલા ટોણા અને અપમાનના શબ્દો સંભળાતા હતા, ત્યાં હવે માત્ર ને માત્ર પ્રેમ, સન્માન અને પોતાના હોવાનો અહેસાસ હતો. બીજે દિવસે સવારે માનસી તો વહેલી ઉઠી તેણે પોતાના હાથથી પહેલી વાર ચા બનાવી. સૌથી પહેલો કપ તેણે વનિતાજીને આપતા ધીમેથી બોલી કે આ લ્યો મમ્મીજી, તમારી ચા. આમ વનિતાજીની આંખોમાં તો મમતા છલકાઈ ઉઠી અને આ દ્રશ્ય જોઈ તેનો દીકરાને પણ સ્મિત થવા લાગ્યું. અને એ સાંજે આ નાનકડા ઘરમાં એક સત્ય હંમેશા માટે વસી ગયું. માણસની મહાનતા તેના પૈસા, કપડાં કે હોદ્દાથી નહીં, પરંતુ તેના સંસ્કાર, ત્યાગ અને માનવતાથી ઓળખાય છે. દોસ્તો, ક્યારેય પણ કોઈની સાદગી કે ગામડાથી આવેલા હોવાના કારણે તેનું તમે અપમાન ના કરો. ઘણી વખત જે વ્યક્તિ આપણને સામાન્ય લાગતો હોય છે એ જ આપણા જીવન માટે સૌથી મોટી તાકાત બની અને સામે આવ્યો હોય છે. જો આ વાર્તાએ તમને ગમ્યું હોય, તમારું દિલ સ્પર્શ્યું હોય તો તેને શેર જરૂર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. મિત્રો, મા બાપનું સન્માન જ જીવનનું સૌથી મોટું પુણ્ય છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.